પાટણથી શરૂઆત કરીશું। જૂના ગંજ બજારમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ। તન્ના ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરાઈ છે। દુકાનમાંથી 700 કિલો બનાવટી લાલ ચટણીનો જથ્થો મળી આવ્યો છે। ભેળસેળયુક્ત લાલ ચટણીના નમૂના લઈને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। દુકાનને સ્વચ્છતા જરૂરી સુધારાત્મક પગલાં માટે નોટિસ આપવામાં આવી છે। સંવાદદાતા પ્રેમલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પ્રેમલ, ફૂડ વિભાગ તરફથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, શું વિગતો તેને લઈને? ચોક્કસ જે પ્રકારે પાટણ એન્ડ ફૂડ વિભાગ દ્વારા ગતરોજ જે પ્રકારે પાટણ શહેરના જૂનાગંજ વિસ્તારમાં આવેલ તન્ના ટ્રેડર નામની દુકાનની અંદર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે જે પ્રકારે તપાસ હાથ ધરવામાં આવતા હોટલ અને રેસ્ટોરન્ટની અંદર જે સપ્લાય થતી જે લાલ ચટણી છે તે શંકાસ્પદ જણાઈ આવ્યું હતું અને 678 કિલો જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે અને ત્યાં તમામ જે શંકાસ્પદ જે ચટણીનો જથ્થો હતો તે પૃથ્થકરણ માટે હાલ તો મોકલી દેવામાં આવ્યો છે અને તેની કિંમતની વાત કરવામાં આવે તો 20,340 કિંમતનો 678 જેટલો જથ્થો હાલ તો સીઝ કરવામાં આવ્યો છે। તેમજ જે પેઢીની અંદર તપાસ કરવામાં આવતા તેની સ્વચ્છતા વ્યવસ્થિત ન જણાતા સ્વચ્છતા અંગેની પણ જે નોટિસ છે તેના જે સંચાલક છે તેને ફટકારવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય પાટણ શહેરની અંદર જે લારીઓ પર જે આ ચટણીનું જે વેચાણ થતું હોય છે અને લેબલ વગરની આ ચટણીનું વેચાણ થતું હોય છે તેને લઈને જ હાલ ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર પ્રેમલ સમગ્ર વિગત બદલ। તો દુકાનને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે।